बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रसूलु रब्बिना बिल हक़ अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यिदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अम्मा बाद फ़क़द क़ाल इमाम अल-अस्करी अलैहिस्सलाम खस्लतान लैसा फ़ौक़हुमा शै अल-ईमान बिल्लाह व नफ़्क़ुल इख़वान। सलवात पढ़िए मोहम्मद वाले अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ान मोहतरम व बरादरान अज़ीज़, सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં આપણા 11વા ઇમામ હઝરત ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની શહાદતની તાઝિયતની તસલીમ પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલી ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, મજલિસ શરૂ કરવા પહેલા જેટલા બી બીમાર છે, મરીઝ છે, હોસ્પિટલમાં એડમિટ છે, દર એકની શિફા માટે આપણે મળીને 3 ફેરે અમયું જીવનની તલાવત કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अम्मन युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफुस सू। अम्मन युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफुस सू। अम्मन युजीबुल मुस्तर्रा इज़ा दआहु व यक्शिफुस सू। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ान मोहतरम व बरादरान अज़ीज़, जे इमामની શહાદતની તારીખ છે એ ઇમામનું નામ હસન છે, કુનિયત અસ્કરી છે, લકબ અબુ મુહમ્મદ, તારીખ વિલાદત 10 રબીઉલ સાની, તારીખ શહાદત 8 રબીઉલ અવ્વલ અને ઇમામની જે ઉમ્ર હતી 28 વર્ષ। કબ્ર મુતાહર જે છે એ સામરામાં છે। ઇમામની વાલિદનું નામ ઇમામ અલીઉન નકી અને વાલિદાનું નામ સૌસન ખાતુન છે। સલવાત પઢિએ મુહમ્મદ વાલે મુહમ્મદ। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપે છે આપણા 11મા ઇમામ અમારી જિંદગી માટે, જિંદગીમાં કામયાબ થવા માટે, આખિરતમાં કામયાબ થવા માટે આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા માણસ આ બે વસ્તુમાંથી એક વસ્તુ તરફ વધારે તવજ્જો આપતા હોય છે અને બીજી વસ્તુ તરફ એટલું બધું ધ્યાન નથી દેતું। ઇમામ કહે છે કે ખસલતાને લૈસા ફૌકहुमा શૈ, બે આદત, બે ખસલત, બે સિફત, આવી ખસલત છે, આવી આદત છે કે એનાથી બહેતર કોઈ આદત અને ખસલત નથી। આ એ બે વસ્તુ શું છે? પહેલી વસ્તુ કહે છે અલ ઈમાન બિલ્લાહ અને બીજી વસ્તુ કહે છે વ નફઉલ ઇખવાન, અને બરાદરે મોમિનને ફાયદા પહોંચાડો, એની જરૂરિયાતને પૂરા કરો। આ બે વસ્તુથી મોટી વાત કોઈ વાત નથી ઇમામ હસન અસ્કરીની નજરમાં। હવે ઈમાન બિલ્લાહનો અર્થ શું છે અને નફઉલ ઇખવાનનો અર્થ શું છે? ઇન્શાઅલ્લાહ હું આસ્તે આસ્તે તમારી સમક્ષ આ બંને ઉપર ચર્ચા કરવાની કોશિશ કરીશ। પહેલા ઈમાન બિલ્લાહનો અર્થ શું છે, ઇમામ શું કહેવા માંગે છે? એટલી મોટી વસ્તુ છે કે એના ઉપર બીજી કોઈ વસ્તુ નથી, એનાથી અફઝલ, ઉત્તમ, આલા, અફઝલ જે બી તમે કહી શકો કોઈ બીજી વસ્તુ નથી। તો ઈ ઈમાન બિલ્લાહનો અર્થ શું છે અઝીઝાને મોહતરમ? ઈ જ વાતને કુરાનની આયત બયાન કરી છે। ઇમામ જે વાત ફરમાવે છે ઈ જ વાતને કુરાનની આયત પોતાના શબ્દોમાં અલ્લાહ ફરમાવે છે ઇન્નલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત ઉલાઇકા હુમ ખૈરુલ બરિયા, यानी જે લોકો ઈમાન લઈને આવ્યા અને અમલે સાલેહ અંજામ દીધા, ઉલાઇકા હુમ ખૈરુલ બરિયા, ખૈરુલ બરિયા એ લોકો ખૈરુલ બરિયા છે। તમે સમજો છો ખૈરુલ બરિયાનો અર્થ શું છે? એટલે બરિયા કહેવામાં આવે છે ખુશ,
ખુશ્કી, જેમ દુનિયામાં જમીન અને દરિયો, તો દરિયાને તમે મૂકીને જેટલી જગ્યા છે ને એ જે બરિયા કહેવામાં આવે છે. આપણે એમ કહી શકીએ જમીનનો ફર્શ. હવે એના ઉપર જેટલી મખલૂક છે એ બધાય જે છે ને એ જમીન ઉપર રહેવા વાળી જેટલી મખલૂક છે એ બરિયા કહેવાય. અને જમીન તો એ કહે છે ખૈરુલ બરિયા, એટલે જમીન ઉપર જેટલો રહેવાસી છે દુનિયામાં, જેટલા બી રહેવાસી છે જમીન ઉપર, સૌથી અફઝલ અને આલા ઈ લોકો છે, ઈ ઇન્સાન છે કે જેના દિલના અંદર ઈમાન છે અને અમલે સાલે અંજામ આપે છે. એટલે રૂએ જમીન ઉપર કોઈ એનાથી અફઝલ અને બહેતર ઇન્સાન નથી. એ અલ્લાહે ફરમાવે છે. અને ઇમામ ઈ વાતને કહે છે બે આદત, બે ખસલત જે છે ને ઈ સૌથી ઉત્તમ છે, અફઝલ છે, આલા છે, બરતર છે. અજીઝો, ઈ વાતને સમજાવવા માટે એક મુકદ્દમા બયાન કરવા માંગુ છું કે આપણા જવાનિયાને બી સરખી રીતે સમજમાં આવે. જો આ દુનિયા જે છે ને બે ભાગમાં છે, માદી દુનિયા અને રૂહાની દુનિયા. માદિયત એટલે મટીરિયાલિટી, રૂહાનિયત और માનવીયત એટલે જેનો તાલ્લુક આખિરત સાથે છે. રૂહાનિયત માનવીયત અલ્લાહ સાથે છે. મટીરિયાલિટી જેનો તાલ્લુક દુનિયા સાથે છે. યા બીજા શબ્દોમાં એમ કહું કે માદી એટલે ઈ વસ્તુ જે દુનિયામાં છે અને ફના થવાની છે. દાખલા તરીકે દુનિયામાં જેટલી વસ્તુ છે, પૈસા છે, માલ છે, દौलत છે, સોના ચાંદી, જે બી તમે કહી શકો, આ દુનિયામાં જેટલી વસ્તુ છે જે ફના થવાની છે ઈ કહેવાય માદી વસ્તુ, જે ફના થઈ જાય. અને બીજો ભાગ દુનિયાનો શું છે, જે ફના નથી થવાનું, મરવા પછી બી હશે, ઈ કહેવાય રૂહાનિયત અને માનવીયત. જેવી રીતે ઈમાન, તકવા, આ બધું. તો અઝીઝો, કહેવા શું માંગુ છું કે જેવી રીતે આ દુનિયામાં મટીરિયાલિટીમાં અમુક વસ્તુની વેલ્યુ બહુ જાજી છે, આવી રીતે રૂહાનિયતની દુનિયામાં એટલે માનવીયતની દુનિયામાં અમુક વસ્તુની વેલ્યુ બહુ જાજી છે. દાખલા તરીકે આ દુનિયામાં મટીરિયાલિટીમાં સૌથી જે કિંમતી વસ્તુ છે, ઉલમા કહે છે કે ઈ જવાહરાત છે. જવાહરાત જैसे કિંમતી જે હીરો હોય, દાખલા તરીકે ડાયમંડ છે, પન્ના છે, રૂબી છે, યલો સફાયર, બ્લુ સફાયર, સોના, ચાંદી, જે તમે કહી શકો, આ બધું જે છે ને સૌથી કિંમતી વસ્તુ છે. આ પાણોમાં બી જાત જાતનો પાણો હોય. કોઈની વેલ્યુ બહુ જાજી હોય, કોઈની વેલ્યુ બહુ જાજી ના હોય. હવે એની શું આપણે ક્વોલિટી પ્રમાણે હોય. દાખલા તરીકે હવે કોહિનૂર હીરાની તમે વાત કરો તો એનો કોઈ મિસાલ નથી દુનિયામાં. એ બી એક ડાયમંડ છે. બીજો બી ડાયમંડ તમે જુઓ છો, પણ કોહિનૂર હીરાનો કોઈ મુકાબલા નહીં કરી શકે. એ એક જ છે આખી દુનિયામાં. તો કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે આ દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ આ મટીરિયાલિટીમાં જવાહરાત છે, સોના, ચાંદી, હીરો, યલો સફાયર, બ્લુ સફાયર, પન્ના, રૂબી, જે બી તમે કહી શકો, જાત જાતનો પાણા પથ્થર જે છે, આવી રીતે રૂહાનિયતની દુનિયામાં, માનવીયતની કાયનાતમાં, કુરાનની નજરમાં, અલ્લાહની નજરમાં જે માનવીયત અને રૂહાનિયતની દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે ને, એનું નામ છે ઈમાન બિલ્લાહ. ઈ કહેવાય ઈમાન બિલ્લાહ. દાખલા તરીકે આ પથ્થરમાં અમુક પથ્થર હોય જેની કઈ વેલ્યુ નથી, પણ અમુક પથ્થર હોય છે તમારી આંગળીમાં તમે જે છે ને વીંટી એટલે ચાંદી યા સોનામાં નાખીને તમે પહેરો છો. અમુક પાણો પથ્થર હોય છે, એ રાની લોગમ જે હોય, રાજા લોગમની જે વાઇફ હોય, આ લોગમ અહીંયા ગળાના હારમાં એ જડીને પહેરતા હોય છે. અમુક હીરો હોય છે, બાદશાહનો જે તાજ હોય ને એના અંદર જડવામાં આવે છે. એ કિંમતી હોય, એટલો એની વેલ્યુ હોય, એટલી અઝમત હોય. અને અમુક પાણો છે જે જવાહરાત નથી પણ પથ્થર છે, એની વેલ્યુ કેટલી છે? કઈ વેલ્યુ નથી. એ તમારા પગ ના નીચે હોય, એ કચરવામાં આવે, એના ઉપર આ પગ રાખીને આપણે હાલતા હોય. કેમ? કેમ કે એની કઈ વેલ્યુ નથી. ઉલમા કહે છે કે જેવી રીતે પથ્થરમાં, પાણામાં અમુક પથ્થરો બહુ કિંમતી હોય, ક્વોલિટી હોય, એનો લેવલ હોય, અને અમુક પથ્થરનું કઈ વેલ્યુ ના હોય, આવી રીતે ઇન્સાનોમાં અમુક ઇન્સાન
એટલે કિંમતી હોય, એટલો અફઝલ હોય, એટલો બરતર હોય કે એને આપણે હદ નથી કે એને આપણે કેટલા ફઝીલત વાળા કહી શકે. બસ અહીંયા સુધી કુરાન કહે છે કે અશરફુલ મખલુકાતમાં જે સૌથી બહેતર ઇન્સાન છે ને એ ઇન્સાન મલાઈકા કરતા વધારે અફઝલ છે. એટલો કહે છે મલાઈકા કરતા વધારે અફઝલ થઈ જાય છે. પણ જે માણસના અંદર ઈમાન નથી એ એટલું પસ્ત થઈ જાય છે કે કુરાન કહે છે જનાવર કરતા વધારે બદતર થઈ જાય છે. હદ મોયન નથી કરતા. જનાવરથી કેટલા નીચે થાય છે, ઈ કેટલા બદતર છે ઈ હદ નથી. મલાઈકાથી કેટલા વધારે અફઝલ છે એની બી હદ નથી. એટલે ઈમાનની કોઈ હદ નથી. ઈ કેટલો ઇન્સાનની અઝમતને વધારી નાખે છે. અને ઈમાન ન હોય તો એનો જે શું આપણે કહે એની વેલ્યુ એટલી પસ્ત થઈ જાય છે કે એની બી હદ નથી. તો ઈ ઇન્સાન જે છે ને ઇન્સાનને ઇન્સાન બનાવવા માટે જે મેન વસ્તુ છે એનું નામ છે ઈમાન બિલ્લાહ. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ઈ કહેવા માંગે છે જો તમારા દિલમાં ઈમાનનો નૂર હોય, ઈમાનની તાકાત હોય, ઈમાનથી નૂર દિલ મુનવ્વર હોય તો મલાઈકા કરતા અફઝલ તમારી કિંમત કોઈ દુનિયામાં નહીં લગાડી શકે. જેવી રીતે એક મોમિન ઇન્સાનની વાત કરું છું, ઇન્સાનની વાત નથી કરતો. મોમિન ઇન્સાન કેને કહેવામાં આવે છે? જે ઇન્સાનના દિલમાં ઈમાનનો નૂર હોય ઈ ઇન્સાનને મોમિન ઇન્સાન કહેવામાં આવે છે. એની કિંમત કોઈ નહીં લગાડી શકે. અલ્લાહ કહી દીધો છે મલાઈકા કરતા અફઝલ. કેટલા અફઝલ? હદ નથી. જાનવર કરતા બદતર. કેટલા બદતર? હદ નથી. દાખલા તરીકે એક શબ્દ વાપરું છું, વાપરવું એટલે સમજાવવા માટે. કેટલા બદતર? જનાવરમાં કૂતરો છે, જનાવરમાં બીજું નજીસ જનાવર છે, કૂતરાથી બદતર છે યા સુઅરથી બદતર છે? ઈ બધું નથી. હદ નથી. કેટલા બદતર? આવી રીતે મલાઈકાથી અફઝલ. કેટલા અફઝલ? જીબ્રાઈલથી વધારે અફઝલ કે મિકાઈલથી અફઝલ કે ઇસરાફીલથી અફઝલ? ઈ બધું હદ મુઅય્યન નથી. ઈ સમજવાની વાત છે. ઈમાનમાં એટલી તાકાત છે એટલા માટે કોઈ મોમિન ઇન્સાનની કિંમત નહીં લગાડી શકે. દાખલા તરીકે બાજારમાં અમુક વસ્તુ વેચવામાં આવે અને એમાં દરમિયાનમાં તમે એક મોમિન ઇન્સાનને ઊભા કરો અને કોઈ કહે એની કિંમત લગાડે તો કોઈ એની કિંમત નહીં લગાડી શકે. દાખલા તરીકે એક ગાય હોય, એક બકરી હોય, એક ભેંસ હોય, એક જનાવર બીજો હોય, બીજો કોઈ વસ્તુ હોય અને એક મોમિન ઇન્સાન હોય, એને વેચવામાં આવે બાજારમાં. કોણ છે જે કહી શકે કેટલી કિંમત છે મોમિન ઇન્સાનની? શું ઈ ઇન્સાનની કિંમત દુનિયાનો જેટલો ખજાનો છે જમીનના અંદર ઈ બની શકે? ઉલમા કહે છે કે ના, જમીનના અંદર જેટલો ખજાનો છે મોમિન ઇન્સાનની કિંમત નહીં બની શકે. દરિયાના અંદર જેટલો ખજાનો છે મોમિન ઇન્સાનની કિંમત નહીં બની શકે. તો શું આસમાનની બુલંદી ખરીદી શકે મોમિન ઇન્સાનને? નહીં ખરીદી શકે. સૂરજની રોશની ખરીદી શકે મોમિન ઇન્સાનને? નહીં ખરીદી શકે. સિતારોની અંજુમન એને ખરીદી શકે? એની કિંમત લગાડી? ના, એના બદલામાં વેચવામાં નહીં આવી શકે. તો મોમિન ઇન્સાનની કિંમત શું છે? જમીનનો ખજાના નહીં ખરીદી શકે, દરિયાનો ખજાના નહીં ખરીદી, સોના ચાંદી યુરો ડોલર જેટલો છે આખી દુનિયા મળીને એક મોમિન ઇન્સાનને નહીં ખરીદી શકે. તો એની કિંમત શું છે? ઇમામ અલી નાજુલ બલાગામાં બતાવે છે એક મોમિન ઇન્સાનની કિંમત કેટલી છે. ઇમામ અલી કહે છે કે લૈસા લિ અનફુસિકુમ સમનુન ઇલ્લા અલ જન્નહ ફલા તબિઉહા ઇલ્લા બિહા. એ ઇન્સાન તું સમજી જાજે તે મોમિન ઇન્સાનની ઓછીમાં ઓછી જે કિંમત છે ને ઈ જન્નત છે. એનાથી ઓછી વસ્તુ પર તમે એને ન વેચજો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. તમારા નફ્સની કિંમત જન્નત છે. અને ઇમામ અલી શું કહે છે? ઓછીમાં ઓછી કિંમત જન્નત છે. આ દુનિયામાં કોઈ વસ્તુ નહીં ખરીદી શકે. ચાહે દુનિયામાં જે બી હોય, સોના ચાંદી હોય કે યુરો ડોલર હોય, કિંમત જ નથી અહીંયા મોમિન ઇન્સાનની. કોઈ નહીં દઈ શકે. એટલા માટે ઇમામ અલી ફરમાવે છે અતઝમુ અન્નકા જિર્મુન સગીર ફીકન તવા અલ આલમુલ અકબર. એ ઇન્સાન તું ઈ વિચાર કરે છે કે તું એક નાનકડો જે છે ને શરીર છે,
એક બોડી નાનકડી તમારી છે, નહીં, ઈ ભૂલ છે તારી. યાદ રાખજે, ફીકન તવા અલ આલમુલ અકબર, તારા અંદર જે છે ને આખી દુનિયા સમાયેલી છે. દુનિયામાં શું છે? એટલી વિશાળ જમીન છે, એટલું બુલંદ આસમાન છે, એટલો સુબીતો ચાંદ અને સૂરજ છે. ઇમામ અલી કહે છે કે આ નાનકડો શરીર નથી તમારો, આ શરીરના અંદર આખી દુનિયા સમાયેલી છે. બહુ સમજવાની વાત છે, યાદ રાખજો. ઇમામ અલી ઈ કહેવા માંગે છે કે જેટલી વિશાળ જમીન છે ને દુનિયાની, એનાથી વધારે જગ્યા તમારા દિલના અંદર છે. જેટલો શું આપણે કે બુલંદ આસમાન છે ને, એનાથી વધારે બુલંદ તમારું દિલ છે. જેટલી ઉજાસ ચાંદ અને સૂરજના અંદર છે ને, એનાથી વધારે ઉજાસ તમારો જે ઈમાનનો નૂર જે છે ને તમારો દિલના અંદર ચમકે છે. એમ જ છે. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. એટલા માટે કહે છે લૈસ લી અનફુસિકુમ સમનુન ઇલ્લલ જન્નહ ફલા તબીઉહા ઇલ્લા બિહા. અફસોસની વાત તો એ છે કે જેની કિંમત ઓછીમાં ઓછી જન્નત છે. અફસોસની વાત છે. શું તમને કહું, કોઈ શૈતાનના હાથ વેચી નાખે છે, કોઈ ખ્વાહિશાતે નફ્સના હાથ વેચે છે, કોઈ હુસ્નના બાજારમાં વેચે છે, કોઈ નાઇટ ક્લબમાં વેચે છે, કોઈ ઝિના શરાબમાં વેચી નાખે છે, અને કોઈ જે છે ને શું આપણે કે દુનિયાના બદલામાં વેચી નાખે છે. અને અમુક માણસ આવા છે મફતમાં વેચી નાખે છે. સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. સમજી ગયા તમે? મુસ્કુરા છે અમુક જાના, સમજી ગયા છે. અમુક જાના છે એને એટલું જ ખબર નથી એની કિંમત કેટલી છે, મફતમાં વેચી નાખે છે. તમને ખબર છે એક ફેરે હારૂન રશીદ ના પાસે બહલોલ દાના જાય છે. એ હમ્મામમાં નાતો હતો, નીકળે છે એક લુંગી પહેરીને હમ્મામમાંથી. પૂછે છે બહલોલ દાના, હું કેમ લાગુ છું તમને? સુબીતો લાગો છો, સારું છે. કે છે મારી કિંમત કેટલી છે જો મને આટાને વેચવામાં આવે તો? કિંમત કેટલી હશે? તો બહલોલ દાના કહે છે કે 5 દિરહમ. 5 દિરહમ? 5 દિરહમ તો આ લુંગી છે જે હું પહેરો છું. તો બહલોલ દાના કહે છે એટલા માટે તો કીધું છું 5 દિરહમ. જો આ લુંગી તારા શરીરથી કાઢવામાં આવે તો તારી કઈ વેલ્યુ જ નથી. સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. તારા શરીરથી ચોટેલી છે ને લુંગી, એટલા માટે તારી કિંમત થઈ ગઈ છે 5 દિરહમ. નગર તારી કઈ વેલ્યુ નથી, તારી કઈ કિંમત જ નથી. અજીઝો, આ બધું સમજવાની વાત છે અને જાણવાની વાત છે. તો હું સવાલ એ કરું છું કે ઇમામ અલી કહે છે કે તમારી સૌથી ઓછી એટલે ઓછીમાં ઓછી કિંમત જે છે જન્નત છે. તો શું કઈ વધારેમાં વધારે કિંમત છે એની નફ્સની, ઇન્સાનની? હા અજીઝો, ઇમામ અલી કહેવા માંગે છે આ જન્નત જે છે ને એ ઘાટાનો સોદા છે. જેના માટે તમે બધું આ ઇબાદત કરો છો અને બધું શું આપણે કે આખી રાત મહેનત કરો છો ને, જન્નત બધાને છે ને શોખમાં જન્નત મળે મને હું દિલમાની. ઇમામ અલી કહેવા માંગે છે ઘાટાનો સોદા છે, આમાં નુકસાન છે. તમે કહેશો મૌલાના આજે શું વાત કરે છે મિંબર ઉપર? જન્નત મળે તો ઘાટાનો સોદા છે, નુકસાન છે આમાં? ફાયદા છે પણ બે ફાયદાના કમ્પેરિંગમાં જે તારે કમ્પેરિંગ કરો તો એ ઓછી કિંમત છે, એ વધારે કિંમત નથી. તો શું તમે બિઝનેસમેન નથી? તજારત નથી કરતા? વેપાર નથી કરતા? વેપાર તો જે કરતા હોય છે બિઝનેસમેન એને વધારે નફા ખપે ને. તો હવે અહીંયા હું તમને ઈ વાત કહેવા માંગુ છું કે વધારેમાં વધારે કિંમત શું છે ઇન્સાનની. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. મૌલાથી કહીશ મૌલા તમે નાજુ બલાગામાં ઇન્સાનની કિંમત બતાવો છો જન્નત, પછી કહો છો ઓછીમાં ઓછી કિંમત છે. હવે વધારેમાં વધારે કિંમત શું છે? ઇમામ અલી મને જવાબ આપે છે નાદાન તને ખબર નથી, શબે હિજરત આવી અને મને જો અહીંયા તમને ખબર પડશે વધારેમાં વધારે ઇન્સાનની કિંમત કેટલી છે. જ્યારે શબે હિજરત રસૂલના બિસ્તર ઉપર ઇમામ અલી સોતા હતા ત્યારે આસમાનમાં પરવરદગારે આલમને ઇમામ અલીનો અમલ એટલો પસંદ આવ્યો કે મલાઈકાઓને ભેગા કરીને
ફખરો મુબાહાત કરતા હતા. કોણ છે જમીન ઉપર એક ભાઈ બે ભાઈ આવા કે જે એકબીજા ભાઈના માટે પોતાની જાનને કુરબાન કરે? આજ અલી જે છે ને રસૂલની જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરવા માટે તૈયાર છે અને ફખરો મુબાહાત કરતા હતા. પછી જિબ્રાઈલને કહે છે પરવરદિગાર આલમ જિબ્રાઈલ તું જા અલી પાસે અને કે આ જે તમારો અમલ છે ને શબે હિજરતનો મને એટલો પસંદ આવ્યો છે કે હું તારો નફ્સનો ખરીદાર છું. શું તું તારો નફ્સ વેચીશ? જિબ્રાઈલ આવે છે, અલી આ તમારો અમલ એટલો પસંદ આવ્યો છે અલ્લાહને કે અલ્લાહ કહે છે હું તમારો નફ્સનો ખરીદાર છું. શું તમે તમારા નફ્સ વેચવા માંગશો? અલી કહે છે હા વેચીશ. કિંમત શું છે? કિંમત શું છે? તો જિબ્રાઈલ કહે છે કે અલી એક કામ કરો કે દુનિયાની જેટલી જમીન છે ને એ લઈ લ્યો, આખી દુનિયાની જમીન. ઇમામ અલી કહે છે આ લઈને હું શું કરું? તો પહેલાથી અબુ તોરાબ છું. તોરાબનો અર્થ સમજો છો ને? હું પહેલાથી અબુ તોરાબ છું. આમાં તો ઘાટો છે મારો, લેવાની મતલબ નથી. તો જિબ્રાઈલ કહે છે કે જેટલા ખજાના છે ને જમીનના અંદર, હીરો જવાહરાત જે બી જેટલો ખજાનો છે દુનિયાના અંદર, આ બધું ખજાના તમને આપું છું, એ લઈ લે. ઇમામ અલી કહે છે તને ખબર નથી જ્યારે મારો હાથ ધોવામાં આવે છે ખાવાનું પછી તો જે પાણી પડે છે ને હીરો જવાહરાત બની જાય છે. આ પગથી જમીન ઉપર ઠોકર મારું છું ને તો ખજાનો નીકળે છે. તો હું ખજાના લઈને શું કરું? તો જિબ્રાઈલ કહે છે કે એ અલી તો એક કામ કરો, તમે આસમાનની બુલંદી તમે લઈ લેજો. આસમાનની બુલંદી? તને ખબર નથી શબે હિજરત હું એટલી બુલંદી ઉપર હતો કે મારા અને અલ્લાહના દરમિયાનમાં એક કમાનનો ફાસલો હતો. તો એ બુલંદી લઈને હું શું કરું? તો કહે છે અલી એક કામ કરો, તમે ચાંદ લઈ લો, ચાંદનો બદલામાં વેચી નાખો તમારો. અલી કહે છે હું તો ચાંદને બે કટકા કરી નાખ્યો છું. તો ચાંદ લઈને શું કરી? તો સૂરજ લઈ લેજો. સૂરજ લઈને શું કરું? એને તો હું પલટાવી ચૂક્યો છું પહેલાથી. તો એ અલી આસમાનમાં જે સિતારોની અંજુમન છે ને ઈ તમને દેવામાં આવશે, ઈ લઈ લેજો. તો અંજુમન કહે છે હું લઈને શું કરું? આ લોકો તો મારા બારડા અને દરવાજા ઉપર પોતે આવે છે સલામી દેવા માટે, એની મને જરૂરત નથી. કહે છે હે અલી તું કૌસર લઈ લેજો. કહે છે કૌસર લઈને શું કરું? સાકીએ કૌસર તો હું પહેલાથી છું. કાકી એક હે અલી તમે જન્નત લઈ લેજો. કહે છે હું તો માલિકી જન્નત પહેલાથી છું. તો જિબ્રાઈલ કહે છે હે અલી તમે પોતે બોલો, હવે તમારી કિંમત નફ્સની શું છે? તો અલી કહે છે કુરાનમાં એક જ આયત છે જેમાં અલ્લાહે ફરમાવે છે વરિઝવાનુમ મિનલ્લાહી અકબર. અલ્લાહની જરાક જે મરજી છે ને દુનિયા અને આખિરતની સૌથી અફઝલ ચીજ છે, ઈ મને ખબર છે. અલ્લાહની જરાક મને મરજી આપી દેજો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે તમે સમજ્યા કે વધારે નફા કેમાં છે? જન્નતમાં નથી. વધારે નફા અને ફાયદો અલ્લાહની મરજી હાસિલ કરવામાં છે. ઇમામ અલી ને પૂછવામાં આવ્યું કે મોલા તમે જન્નતમાં બેસવામાં વધારે તમને મજા પડે છે કે મસ્જિદમાં બેસવામાં? તો ઇમામ અલી કહે છે મસ્જિદમાં બેસવામાં. કારણ પૂછવામાં આવ્યું શું કામ જન્નતમાં વધારે મજા નથી મસ્જિદમાં વધારે? કહે છે જન્નતમાં બેસવામાં મારો નફ્સની મરજી શામિલ છે અને મસ્જિદમાં બેસવામાં અલ્લાહની મરજી શામિલ છે. એટલા માટે મને મસ્જિદમાં બેસવામાં વધારે મજા પડે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અફસોસની વાત તો ઈ છે ને કે આપણે જ્યારે આ દુનિયામાં કોઈ કામ કરે છે અલ્લાહની મરજી જોએ છે યા પોતાની મરજી હલાવે છે? સવાલ ઈ છે. ઈ સૌથી વધારે કિંમત છે ને. કેટલા જાના છે અહીંયા જ્યારે કોઈ કામ કરતા હોય તો કમ્પેરિંગ કરતા હોય કે આ કામમાં મારી મરજી છે કે અલ્લાહની મરજી છે? છે કોઈ? હવે ઈ જરા ખરાબ લાગશે તમને કેમ કે આપણા ઉપર લાગુ પડે છે એટલે બધા ઉપર હું બી શામિલ છું તમારા સાથે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ इंसान कामयाब છે જે इंसान જેટલો અમલ
અમલ કરે, જેટલો અમલ કરે, જે અમલ હોય, જે કામ હોય, ઈ કામ કરવા પહેલા કમ્પેરિંગ કરે. આ કામમાં મારી મરજી છે કે અલ્લાહની મરજી? અગર મારી મરજી છે તો વહેલું નથી, આ કામ બેકાર. અલ્લાહની મરજી છે એટલી વહેલું છે કે તમે સોચી નહીં શકો, વિચાર નહીં કરી શકો. એની અઝમત કેટલી વધી જશે. એ બધું પ્રોબ્લેમ છે સોસાયટીમાં, સમાજમાં. આપણે ભૂલી જાય છે. કેવી રીતે ખબર પડશે કે આ અમલ અલ્લાહ માટે છે યા અલ્લાહ માટે નથી? કેવી રીતે ખબર પડશે? કઈ તરાજુ છે, કઈ ક્રાઇટેરિયા છે, આપણે વજન કરે તો આપણને ખબર પડી જાય કે આ કામ અલ્લાહ માટે છે, આ કામ અલ્લાહ માટે નથી. ઈ છે આપણે જોઈએ. જો આપણે આપણી મરજીને અલ્લાહની મરજી ઉપર રાખીએ તો બેકાર. જો આપણી મરજીને અલ્લાહની મરજીને નીચે રાખે તો કામયાબ. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. અજીઝો, વધારે ક્લિયર અને વધારે શું આપણે કે એક્સપ્લેન કરે છે બીજી હદીસમાં ઈમાન બિલ્લાહનો અર્થ શું છે. ઈમાન બિલ્લાહનો અર્થ ઈ છે જે તમારી સમક્ષ બયાન કરો. અને બીજી હદીસમાં એમ કહે છે કે અલ ઈમાનો મારિફતુન બિલ કલ્બ વ ઇકરારુન બિલ લિસાન વ અમલુન બિલ અરકાન. ત્રણ વસ્તુનું નામ મળીને ઈમાન બિલ્લાહ કહેવાય. એ ત્રણ વસ્તુ શું છે? પહેલી વસ્તુ મારિફતુન બિલ કલ્બ, દિલથી અલ્લાહની મારિફત હાસિલ કરવું. દિલથી અલ્લાહની મારિફત હાસિલ કરવું એક વસ્તુ. બીજી વ ઇકરારુન બિલ લિસાન, જીભથી ઇકરાર કરવું કે અલ્લાહ છે અને એક છે. જન્નત છે, જહન્નમ છે, મુનકર વ નકીર છે, બરઝખ છે, સિરાત મુસ્તકીમ છે, કયામત છે. આ બધું જીભથી ઇકરાર કરવું. પછી વ અમલુન બિલ અરકાન, ત્રીજી વસ્તુ ખાલી જીભથી નથી કહેવાનું. અમલુન બિલ અરકાન એટલે પાર્ટ્સ ઓફ બોડી, જે હાથ, પગ, આંખ, કાન, જીભ, બધાઈ વસ્તુથી અમલ કરીને સાબિત કરવું કે અમે અલ્લાહ ઉપર અમારો ઈમાન છે. એટલે આ પગ હાલે તો ઈ જગ્યા જાય હાલીને જ્યાં અલ્લાહની મરજી છે. આ હાથ કામ કરે તો આવી જગ્યા કામ કરે, આવા કામ કરે કે જેમાં અલ્લાહની મરજી છે. આ આંખ જોય તો આવી વસ્તુ જોય કે જે જોવામાં અલ્લાહની મરજી છે. આ કાન સાંભળે તો આવી વસ્તુ સાંભળે કે જે સાંભળવામાં અલ્લાહની મરજી છે. આ જીભ બોલે તો આવી વસ્તુ બોલે જેમાં અલ્લાહની મરજી શામિલ છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. એક એક્ઝામ્પલ આપું તમને. ઇમામ હસન અસ્કરી અલૈહિસ સલામની જિંદગીમાંથી અલ ઈમાન બિલ્લાહનું એક્ઝામ્પલ આપું છું. સામરાના રસ્તા ઉપર ઘણા બધા બચ્ચાઓ રમતા હતા અને એક નાના બચ્ચા ઊભા હતા અને રોતા હતા. એક બુઝુર્ગ વટાય છે અને કહે છે કે એ નાના બચ્ચા, આ બધા છોકરાઓ અહીંયા રમે છે, તું એકલો અહીંયા ઊભા રહીને શું કામ તું રોય છે? ઈ બચ્ચા કોણ હતો? ઇમામ હસન અસ્કરી અલૈહિસ સલામ હતા. ઈ શું જવાબ આપે છે બુઝુર્ગ માણસને? કહે છે કે એ બુઝુર્ગ માણસ, તમને ખબર નથી કુરાનમાં અલ્લાહ ફરમાવે છે અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસા વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન. અલ્લાહ ફરમાવે છે કે ઇન્સાન, શું તું ઈ વિચાર કરે છે કે અમે બે મકસદ અને મકસદ વગર ખલ કરવામાં આવ્યો છે અમને, અને અમે અલ્લાહ તરફ પાછો જવાના નથી? કહે છે હું આ આયતના બારામાં વિચાર કરું છું અને રોઉં છું કે આપણે અલ્લાહે જે મકસદ માટે આપણને ખલ્ક કર્યો છે, શું આપણે આ મકસદને પૂરા કરીએ છીએ કે નથી કરતા? એ બુઝુર્ગ માણસ કહે છે કે સાહબજાદે, તમે હજી બહુ નાના છો, તમારા ઉપર રોજા નમાઝ વાજિબ નથી, તમે એટલા બધું વિચાર કરો છો. તો ઇમામ શું જવાબ આપે છે તમને ખબર છે? ઇમામ જવાબ આપે છે કે વાત બરાબર છે તમારી, પણ ઇમામ એને જવાબ આપે છે કે હું જે છે ને એટલા માટે ક્રિયા કરું છું કે હું ઘરમાં જોઉં છું જ્યારે મારી માં ખાવાનું જમવાનું રાંધવા માટે આગ બારે છે ને, તો આ આગ બારવા માટે નાની નાની જે લાકડી હોય ને એને પહેલા નાખે છે. પછી જ્યારે ઈ જરાક બરે ને પછી જાડી અને મોટી લાકડી નાખી બાર.
તો હું બીવું છું કે એમ ન હોય કે જહન્નમની આગને બારવા માટે અલ્લાહે પહેલા અમારી નાની નાની ગુનાહોનો વસીલાથી અમારા શરીરને ઈંધણ બનાવે અને અમારા શરીરથી જન્નતને બારે. એટલા માટે હું વિચાર કરું છું અને બીવું છું. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. ઈ છે અઝીઝો ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ. એ બધી મિસાલો છે તો ખાલી ઈમાન બિલ્લાહમાં આખો ટાઈમ નીકળી જશે. મસાયબ બી પડવાનું છે. એ નફુલ ઇખવાનની બી જરાક વાત કરીને રબ્તે મસાયબ સુધી આવો. નફુલ ઇખવાનનો અર્થ તમે સમજો છો અઝીઝો. દુનિયામાં જે છે ને બે જાતની ઇબાદત છે. એક ફરદી ઇબાદત, એક ઇજ્તિમાઈ ઇબાદત. ફરદી ઇબાદત અને ઇજ્તિમાઈ ઇબાદતમાં ફેર શું છે? ફરદી ઇબાદતનું નામ જે છે ને ઈમાન બિલ્લાહ અને ઇજ્તિમાઈ ઇબાદતનું નામ છે નફુલ ઇખવાન. એટલે શું? જે તમે એકલા એકલા ઇબાદત કરો છો, દાખલા તરીકે નમાઝ, રોઝા, હજ, ઝકાત, ખૂન, એ તમારી પોતાની એકલીની ઇબાદત છે. પણ ઇજ્તિમાઈ ઇબાદત કેને કહેવામાં આવે છે? સોસાયટીમાં, સમાજમાં જ્યાં તમે રહ્યો છો, એક નજર તમે નાખો આપણા ધર્મમાં, આપણી કમ્યુનિટીમાં, આપણા સમાજમાં, આપણી જમાતમાં કોઈ હેરાન તો નથી, કોઈ પરેશાન તો નથી, કોઈ બીમાર તો નથી, કોઈનો પ્રોબ્લેમ તો નથી. કોઈનો પ્રોબ્લેમ હોય, કોઈનો દાખલા તરીકે મુશ્કેલ હોય, કોઈને કંઈ જરૂરિયાત હોય તો આપણે જાય એને પૂરા કરીએ. છે આવા માણસો જે સમાજ સોસાયટીમાં આપણે શું આપણે કે ગોતીને મદદ કરતા હોય છે, પણ બહુ ઓછા માણસ છે. અને ઈ ઇજ્તિમાઈ ઇબાદત છે. એટલે ઈ જે તમે ઇબાદત કરો છો ઈ સાથે ઇબાદત કરો છો એ લોકો સાથે, સમાજ માટે. હવે એ ઇમામ કહે છે કે આ બે જે છે ને સૌથી મોટી વસ્તુ છે, પણ વધારેમાં અફઝલ કોણ છે તમને ખબર છે? તમે ઓલવાને પૂછો. વધારે અફઝલ જે આ બે વસ્તુમાં છે ને એ બીજી વસ્તુ છે નફુલ ઇખવાન, બીજાને ફાયદા પહોંચાડવું. કહે છે કે આ જે દુનિયામાં સમાજ સોસાયટી છે ને અલ્લાહની ફેમિલીના જેમ છે. અલ્લાહ કહે છે કે મારી ફેમિલીના જેમ છે. તો જેવી રીતે તમે તમારી ફેમિલીનું ધ્યાન રાખો છો ને આવી રીતે અલ્લાહની ફેમિલીનું ધ્યાન રાખો જમીન પર. અને અલ્લાહની ફેમિલી કઈ કોણ છે? અલ્લાહની મખલૂક. અલ્લાહની મખલૂકમાં આપણા જે સમાજમાં સોસાયટીમાં જે છે મોમિન ભાઈ આ લોકો છે. આ લોકોની જે છે ને એટલે મદદ કરવામાં આવે, આ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે. કહે છે કે ખૈરુન નાસ મન અનફઅહુમ લિન્નાસ. સૌથી બહેતરમાં બહેતર ઇન્સાની છે કે જે બીજા માણસને નફા પુકારે. મન અસ્બહ વલમ યહતમ બિઉમુરિલ મુસ્લિમીન ફલૈસા બિમુસ્લિમ. જે માણસ રાતમાં સોય અને સવારમાં ઉઠે એને ખબર ન હોય કે મારો મોમિન ભાઈમાં કોણ હેરાન છે, કોણ પરેશાન છે, એ મુસલમાન નથી. એ રસૂલુલ્લાહની હદીસ તમને કહું છું. અલ ખલ્કુ કુલ્લુહુમ અયાલુલ્લાહ. જેટલી મખલૂક છે અલ્લાહની ફેમિલીના જેમ છે. ફઅહબ્બુહુમ ઇલલ્લાહ તઆલા અનફઅહુમ લિઆયાલિહી. અલ્લાહને ખપે છે કે એની ફેમિલીને મદદ કરવામાં આવે. અઝીઝો એક એક્ઝામ્પલ એનો બી આપીને રબ્તે મસાય. શૈખ મોતાહારી પોતાની ચોપડીમાં લખે છે કે ઇમામે સાદિક મસ્જિદમાં બેસેલા હતા. એક બુઝુર્ગ માણસ આવે છે, કોઈ એને જરૂરત હતી, કોઈ હાજતવાળા માણસ હતા. તો અહીંયા જે છે ને સફવાન જમ્માલ હતો. સફવાન જમ્માલ જે છે ને ઇમામ સાદિક અલૈહિસ્સલામનો એક સહાબી હતા અને એ બહુ કરીબી હતા. અને એ જે છે ને ઇમામ એને કહે છે સફવાન જાઓ તમે એને જે છે ને એની મદદ કરો, શું છે એનો પ્રોબ્લેમ. જાય છે એ સફવાન એની મુશ્કેલ સોલ્વ કરીને આવે છે. હવે શું મુશ્કેલ હતી? કંઈ કિરાયા ભાડાની વાત હતી કે ઊંટનો કિરાયા દેવાનો હતો, એ પાસે બિચારા પાસે નહોતો, તો એ મદદ કરીને આવે છે. જ્યારે એ આવે છે તો ઇમામ શું એને કહે છે ખબર છે તમને? સફવાન જ્યારે આવી જાય છે તો કહે છે સફવાન તને ખબર છે તું જે કામ કરીને આજે આવ્યો છે એ કઈ કામ છે? કા મૌલા નહીં, મને કહેજો. તો ઇમામ સાદિક કહે છે યાદ રાખજો, જે માણસ 7 ફેરે ખાને કાબાનો તવાફ કરે ને, 7 ફેરે ખાને કાબાનો તવાફ કરે ને તો અલ્લાહ એની 6000 નેકી એને ખાતામાં લખે છે અને 6000 ગુનાહ માફ કરે છે અને 6000 દરજો જન્નતમાં વધારે છે. પણ ઈ જે તું કામ કર્યો છે ઈ કામ જે છે ને 10 ફેરે કાબાનો તવાફ કરવાથી અફઝલ છે. અલ્લાહુ અકબર. જે લોકો
लोग 7 फेरे खाने કાબાનો તવાફ કરે તો 6000 ગુનાહ માફ કરવામાં આવે, 6000 નેકી રાખવામાં આવે, 6000 જન્નતનો દરજ્જો વધારવામાં આવે. અને જે કોઈ માણસની મદદ કરે, હાજત અને જરૂરિયાત અને મુશ્કેલને સોલ્વ કરે, ઇમામ કહે છે ઈ 10 ફેરે ખાને કાબાનો તવાફ કરવાથી અફઝલ છે. ઈ છે નફુ ઇખવાનનો મતલબ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે मूसा ने कहे છે પરવરદગાર આલમ હદીસે કુદસી में मूसा हल अमिलत ली अमलन खालिसन, શું તું મારા માટે કઈ કામ કર્યો છે અમલે ખાલિસ? તો મૂસા કહે છે હા પરવરદગાર, હું કર્યો છું. શું કર્યો છે? કહે છે નમાઝ, રોઝા, તસબીહ, તહલીલ. અલ્લાહ કહે છે આ બધું તો તું તારા માટે કર્યો છે, મારા માટે કઈ કર્યો છે? મૂસા કહે છે હું ના સમજો તમે શું કહેવા માંગો છો. પરવરદગાર આલમ કહે છે કે મારી મરજી એટલે મારી ફી સબીલિલ્લાહ એટલે મને ખુશ રાખવા માટે, મારી મરજી હાસિલ કરવા માટે કોઈ મઝલૂમની મદદ કર્યો છે, કોઈ જરૂરતમંદ ઇન્સાનની મદદ કર્યો છે, કોઈ પરેશાન હાલની મદદ કર્યો છે? જો તું આ બધું કર્યો હોય તો ઈ અમલ ખાસ મારા માટે છે. એટલે રોજા નમાજ તો બધાય કરતા હોય છે અને આપણે કહેતા હોય છે, ખબર નથી આપણો રોજા નમાજ અલ્લાહ કબૂલ કરશે કે નહીં કરશે, ઈ બધાયના જીવ ઉપર હોય છે. પણ જો તમે આવા કોઈ કામ કરો જે મૂસાને અલ્લાહે કહે છે તો ઈ 100% અલ્લાહ કબૂલ કરવાના છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ મેસેજ હતો જનાબે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ. ઈ બધા કામ ઇમામ હસન અસ્કરી સમાજમાં કરતા હતા, સોસાયટીમાં કરતા હતા. તો આ અમલ કરવાથી જેટલા માણસો હતા ને દોસ્તાર થઈ ગયા. કેનો? ઇમામ હસન ને. હવે એના ઘરે આવા જવા લાગ્યા, રજૂ કરવા લાગ્યા. હવે મોતદ બિલ્લા અને મોતમદ બિલ્લા જેવા બાદશાહ આ લોકો ઘબરાવા લાગ્યા. આ શું છે? પબ્લિક તો બધા એટલે ઇમામ તરફ જાય છે, અમે તો બાદશાહ છે, અમે તો હાકિમ છે, અમારા તરફ તો કોઈ આવતો નથી. એ લોકોને બીક લાગી. એમ ન હોય કે આખો માણસ ઇમામ તરફ હેલા જાય અને અમારો તખ્તા પલટી જાય અને હુકુમત ઇમામના હાથમાં આવી જાય. એ બધું ખુરાફાત શૈતાન નાખે છે કે આ લોકોનો શું મગજમાં. તો આ બે જમાનામાં ઇમામ હતા, બે બાદશાહનો, મોતદ બિલ્લા અને મોતમદ બિલ્લા. મોતદ બિલ્લા મરી જાય છે, પછી મોતમદ બિલ્લા આવે છે. તો એ પરબારો એટલો બી ગયો ઇમામથી કે ઇમામને કેદખાનેમાં નાખે છે. ઇમામને કેદખાનામાં નાખી દે છે. 2 વર્ષ સુધી આવા કેદખાનામાં નાખ્યો ઇમામને કે લખે છે તારીખ કે ઈ કેદખાનામાં રોશની એટલે સૂરજની રોશની નહીં ગળી શકે અને પવન નહીં ગળી શકે. 2 વર્ષમાં ઇમામની સેહત એટલી ખરાબ થઈ ગઈ કે ઇમામ એકદમ કમજોર થઈ ગયા. એને ખબર મળે છે તો પછી 2 વર્ષ પછી કેદખાનામાંથી કાઢે છે. તો પછી ઇમામને કાઢીને ઇમામને ઘરે રાખે છે. પાછો માણસો જવા લાગ્યા, ઘરે આવવા લાગ્યા. એને એ બીક હતી. એક સિપાહીઓ મોકલાવે છે ઇમામના ઘરે કે એમ તો નથી કે ઇમામ હસન અસ્કરી કઈ તૈયારી કરે છે અમારા સાથે મુકાબલા કરવા માટે, તખ્તા પલટવા માટે. તો જ્યારે સિપાહીઓ તપાસ કરે છે તો તારીખ લગે છે એક મુસલ્લા નીકળ્યો ઘરમાંથી, એક સજદેગાહ અને એક કુરાન. અને એને મગજમાં એ હતો કે ઇમામ નગરથી અસલાહ નીકળશે, તલવાર નીકળશે, નેઝા નીકળશે. એટલે ઇમામ તૈયારી કરે છે, એનો મગજમાં એ બધું હતું. પણ એવું કઈ નતો. એક મુસલ્લા, એક સજદેગાહ અને એક કુરાન નીકળ્યો. પણ અઝીઝો એને બીક હતી. એટલા માટે ઈ ખાવાનું ઝેર નાખીને પોતાને ગુલામને કહે છે આજ લે જા, ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ને આપી દેજે. એટલે મોતમદ બિલ્લાનો ગુલામ ખાવાનું લઈને આવે છે, એમાં ઝેર હતો, ઇમામને આપે છે અને ઇમામ એને નોશ ફરમાવે છે. જ્યારે ઇમામ એને નોશ ફરમાવ્યા, ઇમામને ખબર પડી ગઈ આ ખાવાનુંમાં ઝેર હતો. ઇમામ પોતાનો ગુલામ ઉકૈદને બોલાવે છે, કહે છે એ ઉકૈદ આ ખાવાનુંમાં ઝેર હતો, યાદ રાખજે આ મારો શરીરમાં આસ્તે આસ્તે ઉતરે છે અને તું યાદ રાખજે જ્યારે હું તને કહું મને આબે મુસ્તગી એ ખપે છે તો તું સમજી જા કે હવે મારી મોતનો વક્ત કરીબ આવી ગયો છે. અઝીઝો રવાયત લખે છે કે 8 રબીઉલ અવ્વલ નો ઇમામની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ.
મુશ્કેલથી ઇમામ નમાઝ પઢી શક્યા. નમાઝ પઢીને જ્યારે ઇમામ પોતાનો શામરમાં આવે છે, ખાટલા ઉપર લેટે છે, તો એને તરસ લાગે છે. આબે મુસ્તગી એને કહે છે કે તું મને આપી દેજે. वो कैद समझी गया. इमाम क्या कीधा था कि જ્યારે હું આ પાણી તમને માંગુ તું સમજી જા કે હવે મારો મોતનો વખત કરીબ આવી ગયો છે. અઝીઝો રવાયત લખે છે કે જ્યારે वो कैद પાણી લઈને જાય છે, ઇમામ પોતાનો હાથ બુલંદ કરીને પાણી લઈ ના શક્યા અને ઓછી તાનમાં ઇમામની રૂહ શરીરથી નીકળી ગઈ. તમારા અને અમારા ઇમામ દુનિયાથી હેલા ગયા. ઇમામે ઝમાના યતીમ થઈ ગયા. આઝાદારો અમે ઇમામે ઝમાનાને પુરસા આપે છે. મૌલા અમારા પુરસા કબૂલ કરો. એ ઇમામે ઝમાના અમે ગુનાહગાર છે, અમે ખતાકાર છે, પણ મૌલા અમે તમારો ચાહવા વાળા છે. અમે તમને તાઝિયત પેશ કરે છે. અમારા પુરસા કબૂલ કરવામાં આવે. અઝીઝો ઇમામે ઝમાના વસિયતના મુતાબિક એજાઝના વસીલાથી ઇમામને ગુસલ કફન આપે છે અને દફન કરે છે. અઝીઝો હું કહીશે મૌલા એ ઇમામે ઝમાના તમે નસીબદાર છો. ભલે તમે નાની ઉંમરનો હતા, લેકિન તમે ગુસલ કફન કરી શક્યા, દફન કરી શક્યા. લેકિન હાય સૈયદ સજ્જાદ જ્યારે હુસૈનને શહીદ કરવામાં આવ્યો, હુસૈનનો લાશા જમીને કરબલા ઉપર બેગોરો કફન પહેરો હતો, કોઈ દફન કરવા વાળા નહોતો અને આવી રીતે ખાકો ખૂનમાં ગલતા હતો. જ્યારે ઝૈનબ અહીંયાથી વટાય છે, હુસૈનને લાશાને ગૌરથી જોએ છે અને કહે છે અંતાખી એ હુસૈન શું તું મારો ભાઈ છે? ઓળખાતો નથી. તારી સુરત આવી રીતે ખાકો ખૂનમાં મળી ગઈ છે. મદીનાના રૂખ કરીને કહે છે એ યા રસૂલલ્લાહ સલ્લા અલૈકા મલાઇકતુસ સમા વ હાદા હુસૈનુન મુલમ્માઉન બિદ્દમા મુકદ્દઉલાલા. યા રસૂલલ્લાહ તમારી નમાઝે જનાઝા આસમાનનું મલાઈકાઓ પડ્યા, પણ મારો ભૈયા હુસૈનનો લાશા કરબલાની જમીન ઉપર ખૂન और ખાકમાં ગલતા છે. અઝીઝો આજની તારીખની બેમુનાસબત છે. ઉલમા કહે છે આજની તારીખ છે અહેલે હરમનો કારવાન મદીના પૂઈકા છે. આજની તારીખમાં તારીખ લખે છે જ્યારે અહેલે હરમનો કારવાન મદીના પૂકે છે. બશીર જે છે ને એક આવાજ બુલંદ કરે છે એ મદીના વાળો હુસૈનનો કારવાન આવ્યો છે. હુસૈનનો લૂટેલો કારવાન પાછો મદીના આવી ગયો છે. બશીરની આવાજ સાંભળીને આખો મદીનાનો માનસ, મર્દ, औरत, બચ્ચા બધાય બશીર પાસે આવે છે. એ બશીર ક્યાં કારવાન છે? બશીર કહે છે મદીનાના બાજુમાં એ રૂકાના છે, અહીંયા બધાય ભેગા થયા છે. એ અઝીઝો ગજબ થઈ ગયો. લખે છે મકતલ લખે છે કે નાના બચ્ચા આવતા હતા, બશીરનો દામન પકડીને કહેતા હતા એ બશીર શું ઓનો મોહમ્મદ વાપસ આવી ગયા છે? એ બશીર શું અલી અકબર વાપસ આવી ગયા છે? એ બશીર શું કાસિમ વાપસ આવી ગયા છે? બશીર જવાબ આપે તો શું જવાબ આપે? એ અઝીઝો એક નાના બચ્ચા આવે છે, કહે છે એ બશીર મારો બાબા વાપસ આવી ગયો છે. બશીર કહે છે એ બેટા તમારો બાબાનું નામ શું છે? એ બચ્ચા કહે છે બશીર મારો બાબાનું નામ અબ્બાસ છે. હા અઝીઝો બશીર તડપવા લાગ્યા. જવાબ આપે તો શું જવાબ આપે? હા અઝીઝો બધાય અહેલે મદીના આ કારવાન તરફ જાય છે. મકતલ લખે છે એમાં એક ઝઈફ औरत આસાનો સહારા લઈને કારવાનના સામે જાય છે. એક બધાય જે औरतो છે અહેલે હરમ ને જોયે છે, કભી ઝૈનબ ને જોયે છે, કભી ઉમ્મે કુલસુમ ને જોયે છે, કભી रुकैया, કભી रुबाब, કભી ઉમ્મે લૈલા. એક મરતબા ઈ ઝઈફ औरत જે આસાના સહારે પૂકી છે જનાબે ઝૈનબ ને જોઈને કહે છે કે એ મોમિના તમારા દરમિયાન ઝૈનબ કોણ છે? ઝૈનબ કહે છે એ સોગરા તું મને ના ઓળખી? અરે હું પોતે ઝૈનબ છું. સોગરા કહે છે એ ફૂફી અમ્મા આ તમારો વાળ દોરો કેમ થઈ ગયો? તમારી કમર
માં મારો બાબા ક્યાં છે? ઝૈનબ કહે છે શહીદ થઈ ગયા. કહે છે મારો ચાચા ક્યાં છે? કહે છે શહીદ થઈ ગયા. કહે છે કે ભૈયા અલી અકબર ક્યાં છે? ઝૈનબ કહે છે શહીદ થઈ ગયા. કાસિમ ક્યાં છે? શહીદ થઈ ગયા. મારી બહેન સકીના ક્યાં છે? કહે છે કેદખાને શામમાં ઇંતકાલ કરી ગઈ. એવા જ અહીંયા સુધી જ્યારે વાત આવે છે ઓલમા કહે છે સોગરા જેટલી બીબીઓ હતા ને બધાયના ખોળામાં જોયે છે, આગોશમાં જોયે છે. ઝૈનબ પૂછે છે એ સોગરા તું શું ગોતે છે? કહે છે ફૂફિયા મારું નાનકડું છે ભૈયા અલી અસ્કર હતો ઈ ક્યાં છે? وسيعلم الذين ظلموا أي منقلب ينقلب إنا لله وإنا إليه راجعون بقضائه